જય રામદેવ પીર મિત્રો, આપણે આ વર્ષના વરસાદનું કેવું રહેશે, કેવા વરસાદ પડશે, કયા મહિનામાં કેટલા થાય છે, એ બધું આપણે ચણામાં બધા જોવે છે. એ રીતનું આપણે કરવાનું છે. તો ચણાને જેઠને આષાઢ શ્રાવણ ભાદરવો એ બધું લખીને રાખ્યું છે. હું તમને બતાવી દઉં, તમે જોઈ લ્યો. અંજવાળિયું અંધારિયું ને બધા એ રીતે ચણા મેકવાના છે. તો તમે જોઈ લ્યો. જો આ 2 જેઠ છે, પહેલો જેઠ, બીજો જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો. અને આ ચણા મીકા છે અંજવાળિયું અને અંધારિયાનું જેઠ મહિનાના પહેલાંના. આ નીચેના છે બીજાના છે, આ બીજાના છે અષાઢ મહિનાના છે, આ શ્રાવણ મહિનાના અને ભાદરવ મહિનાના. 5 મહિના કર્યા છે આપણે મિત્રો, તમે જોઈ લો. અને આને હવે ચીથરી વાળીને પછી પાણીમાં મેકવાના છે. આપણે સવારમાં ખોલીને જોઈશું કઈ રીતનું ચણો પલ્યો છે. તો એ પ્રમાણે વરસાદ થાય એવું ગઢા કહે છે. પણ આપણે એવો અખતરો ચાલુ કરવી કેમ થાય છે આ બધું. જો કોઈ સાચું જ પડે છે બધું, તો હવે ચીથરી બાંધવાનું ચાલુ કરવી છે મિત્રો આપણે. અને જો મિત્રો હને આ પેન્ટ ફાડ્યું છે અને ચણા બાંધવાના છે. પેન્ટ ફાડી નાખ્યું છે. જો સરખો વરસાદ આવી જાય તો ન વાંધો આવે, તો આપણે કપડાં નવા સીવડાવીશું. અંજવાળિયાનો પહેલો ચણો બાંધવી છે આપણે ભાદરવા મહિનાનો. આવી રીતે ચણો બાંધી દેવાનો છે આપણે. તો આ સેલું હવે છે અંધારિયાનો ચણો, તો એને બાંધી દેવી ને. જો આ પહેલા જેઠનું છે અંજવાળિયું ને અંધારિયું, એને પોટલી વાળી દઈએ આપણે. પહેલો જેઠ, આ બીજો જેઠ છે, બીજો જેઠ, અષાઢ મહિનો. બે ચણા મેક્યા છે મિત્રો આપણે. શ્રાવણ મહિનો અંજવાળિયું અને અંધારિયાનો 2 કરીને ચણા આપણે મેક્યા છે. તો અંજવાળિયામાં વરસાદ ઝાઝો રહેશે કે પછી અંધારિયામાં વરસાદ ઝાઝો રહેશે એ આપણને ખબર પડે એટલા માટે. નકર તો એક ચણો મેકવાનો હોય, પણ આપણે 2 ચણા મેક્યા છે. તો જુઓ, આ 5 મહિનાના ચાલ થઈ ગયા છે પોટલા તૈયાર. હવે આપણે આને ગોળામાં આપણે નથી મેકવા, આપણે તાંબાની લોટીમાં મેકવાના છે મિત્રો. આ તાંબાની લોટીમાં આપણે મેકવાના છે. તો આ 5 મહિનાના થઈ ગયા છે શ્રાવણ ભાદરવો અને આસો. 2 જેઠ છે મિત્રો. અને આ લોટી થોડીક વધારે ભરાઈ ગઈ છે, તો થોડુંક પી લઈએ. હવે આપણે આ પાણીમાં ચણા મેકી દઈએ છીએ. કાલે સવારમાં ખોલવાના છે આપણે. મૂકી દીધા છે ચણા, અને આપણે નેવા ઉપર મેકી દેવાનું છે. આને કાલે સવારમાં ખોલવાનું છે. લોટી મેકી દેવી છે અને કાલે સવારમાં હવે ખોલવાનું છે. લોટી ચણા ખોલવાના છે, ચીથરી 4 5 છે એ. તો હવે મળશું આપણે કાલે સવારમાં. ઉખાડીને જોઈ લઈએ.
ભાદરવો મહિનો છે જોઈ લો ભાદરવો મહિનો ભાદરવા મહિનામાં આ સીણો અંજવાળિયાનો સીણો છે આ કઠણ છે પાણા જેવો આ ભાદરવો કોરો બે સીણા કઠણ છે અંજવાળિયાના અને અંધારિયાના અંજવાળિયાના અને અંધારિયાના બે કઠણ છે બીજો જેઠ છે બીજો જેઠ આ પોસો થયો છે અંધારિયાનો પોસો થયો છે થોડોક બહુ પોસો નથી થયો એટલે આમ પોસો થઈ ગયો છે હવે અંજવાળિયાનો આપણે જોઈ અંજવાળિયો હા કઠણ પાણા જેવો છે અંજવાળિયાનો ભાદરવો જેઠ મહિનાનો બીજો જેઠ આ કયો છે અષાઢ મહિનો છે અષાઢ મહિનાનો અંજવાળિયું હા પાણા જેવો છે અંજવાળિયાનું જેઠ ને હાડ આ પાણા જેવો છે જરા કંઈ પોસા થયા નથી જેઠ મહિનામાં અંધારિયામાં વરસાદ દેખાણો છે હવે આ પહેલો જેઠ છે અંધારિયો પહેલો જેઠ પાણા જેવો છે ભાઈ અંજવાળિયું આ પહેલો નથી ઠામ કોઈ ભાઈ પહેલો જેઠે કોરો બીજા જેઠમાં અંજવાળિયામાં અંધારિયામાં છે વરસાદ બીજા જેઠમાં એટલે વાવણી બીજા જેઠમાં થાય છે એવું લાગે છે અને છે આ શ્રાવણ મહિનો ભૂલી ગયો એવું લાગે છે આ શ્રાવણ મહિનો છે અંધારિયું અંજવાળિયું આ જો પોસો થઈ ગયો છે ઓહો આ તો ઉગી ગયો છે અંધારિયામાં શ્રાવણ મહિનામાં ઉગી ગયો છે સીણો જો કોટો કાઢી ગયો છે એટલો પોસો થઈ ગયો છે મિત્રો જો તો આ છે ભાદરવા મહિનાનું કઠણ છે આ પહેલાં બીજા જેઠ મહિનામાં અંધારિયામાં વરસાદ નથી આમાં તો બે કોરા છે અને અષાઢ મહિનામાં પણ બે કોરા છે શ્રાવણ મહિનામાં એક જોરદાર વરસાદ છે અને પહેલાં જેઠ મહિનામાં છે અષાઢ મહિનો કોરો છે આમાં કોરો બતાવે છે પછી તો હવે જો ભગવાન મરજીથી વરે એવો ખેડૂતને વરસાદને વરવાનો પાયો થાય કાંઈ નક્કી ન કહેવાય આ તો આપણે અનુમાન લગાવવાનો છે કે કેવો વરસાદ થાય છે એ ઉપરથી આપણે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો તમને ગમે ને તો 5 જણાને એકને શેર કરજો ને ભાઈ તો જય રામદેવ પીર જય કિસાન જય ખેડૂત